હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર, એટલે કે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વોલક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે અને આવી રીતે આપણે પીએનજી એટલે કે આવી રીતે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો પીએનજી પોસ્ટર બનાવવા માટે આપણે શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ આવી રીતે આપણે આઇકન સેટ કરી દેવાનું રહેશે. તો હવે પાછા મિત્રો આપણે આઇકન નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. પહેલું તો આપણે આઇકન ઇફેક્ટ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ઝાંખું કરવા માટે ઇફેક્ટ લઈ લેવાનું છે. આવી રીતે બેસિક ઇફેક્ટ સેટ કરી લેવાનું રહેશે. હવે પાછા મિત્રો આઇકન આપણે થોડુંક ઇફેક્ટને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આઇકન હવે આપણે આઇકન નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે. હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, પિક્સેલ લેબની અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે. તો મિત્રો એ પણ પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બનાવી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આઇકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લીધું. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું છે. ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. હવે પછી મિત્રો આઇકન બ્લેક કલરને એવું ને એવું આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરતું જવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પીએનજી ફોટા એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના છે. આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરી દેવાના છે. તો આવી રીતે આપણે થોડોક આઇકન ફોટો સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે હું આઇકને સેટ કરી રહ્યો છું. તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાના છે. તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પીએનજી એટલે કે આવી રીતે ટાઇટલ લઈ લેવાનું છે. હું પણ આવી રીતે ટાઇટલ લઈ લઉં. તો આવી રીતે આપણે સોંગનું નામ છે એટલે કે ટાઇટલ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો ટાઇટલને આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે ઝાંખું દેખાય થોડુંક આવી રીતે ફૂલ સ્ક્રીનમાં દેખાય એવું કરી લેવાનું હોય. તો સરસ. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આપણે આઇકને સેટ કરી લીધું. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે પેન્સિલ લઈ લેવાનું છે. પેન્સિલ લીધા પછી મિત્રો આઇકન આવી રીતે કલર એટલે કે બેકગ્રાઉન્ડ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક આઇકને બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આપણે થોડુંક નવું એક પીળા કલરનું સેટ કરવાનું છે. તો આપણે કલર પણ ચેન્જ કરી લઈએ. તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયો હોય. કલર આપણે આવી રીતે આઇકને સેટ કરતું જવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આપણે પેન્સિલથી કલર સેટ કરી લીધો હોય અને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક આઇકન સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. સિંગરનું નામ આવી રીતે આપણે આઇકને કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, હું આઇકને સેટ કરી લઉં. તો આવી રીતે જાડા અક્ષર કરી લેવાના રહેશે. હવે પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું સેટ થઈ જાય છે. તો આપણે થોડુંક આને આવી રીતે સેટ કરવું હોય તો સેટ પણ થઈ જાય છે. તો સરસનું એવું દેખાશે આપણે સિંગરનું નામ. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે આઇકન સિંગર લખવાનું હોય. સિંગર પણ લખી દઈએ. તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું સિંગર પણ સેટ થઈ ગયું હોય. કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે કલર પણ ચેન્જ કરી નાખીશું. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આપણે કલર ચેન્જ કરી લીધો હોય. હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. તો આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. તો હું પણ લોગો સેટ કરી લઉં આપણી ચેનલનો અને આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. ટાઇટલ અને બંને. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકન સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે. ચેનલનો લોગો પણ આવી રીતે આપણે ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. હવે પછી મિત્રો એચડી વિડીયો હોય તો એ પણ લોગો આપણે
સેટ કરી લેવાનો રહેશે. એ આપણે પિક્સેલ લેબની અંદર બધું આપણે વિડીયો સેટ કરી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે લોગો બનાવી લીધેલ છે પહેલાંથી. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે લોગો સેટ કરીને રાખી દીધો હોય. તો આવી રીતે આપણે લોગો અહીં ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. કમ્પ્લીટ સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો અહીં આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. એટલે કે આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું છે. કમ્પ્લીટ ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આપણે શેડો આપી દેવાનો હોય. તો આવી રીતે આપણે શેડો આપી દીધો હોય. તો જોઈ શકો મિત્રો, સરસનું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર આવા નવા સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોને અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.